સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ભાવિકના અસાઇનમેન્ટમાં દ્વિતીય પરીક્ષા એટલે કે સેકન્ડ પરીક્ષામાં ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં વિભાગ એનું સોલ્યુશન, જેમાં તમારે ચેપ્ટર 1 થી 7 પૂછાવાના છે, બરોબર। ચલો, પહેલો જ પ્રશ્ન આપેલો છે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌપ્રથમ કોના દ્વારા વાપરવામાં આવ્યો? તો સી, ગોટફ્રીડ એગેન વોલે દ્વારા। સેકન્ડ પ્રશ્ન છે કે સંશોધનની સફળતાનો આધાર કોના ઉપર છે? તો સંશોધનની પદ્ધતિ ઉપર, ઓપ્શન એ। ત્રીજો ઓપ્શનમાં તમને વર્ગ ગોતવાનું કીધું છે। સતત ચલ આવેલા છે 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, અનુક્રમે 40, 10 અને સીમાબિંદુ 29.5 છે થી ઓછાનું સંચય આવૃત્તિ વિતરણ કીધું હોય તો જવાબ તમારો આવશે 70। એના પછી ચોથો સવાલ છે, એમાં તમને મધ્ય કિંમત ગોતવાની કીધી છે, બરોબર। તો મધ્ય કિંમત આવશે 149.5। સવાલ નંબર 5 છે, નીચેના પૈકી સતત ચલ કયો છે? તો ઓપ્શન ડી આવશે, વ્યક્તિની માસિક આવક। સવાલ નંબર 6, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા એ કયા પ્રકારનું ચલનું ઉદાહરણ છે? તો અસતત ચલ, ઓપ્શન સી આવશે આમાં। સાતમો સવાલ છે, નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી? તો ખુલ્લા છેડાવાળી માહિતી આપેલી હોય ત્યારે, ઓપ્શન બી। પાંચમો સવાલ છે, 5 અવલોકનોની માહિતી સિગ્મા x - 9 બરાબર 0 હોય તો મધ્ય કિંમત કેટલી થાય? તો x બાર બરાબર 9 થાય, બરોબર। કેમ કે 9 જે છે અહીંયા માઇનસમાં છે, બરાબરની પેલી બાજુ આવે તો પ્લસ થઈ જશે। નવમો સવાલ, કોઈપણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? તો ઓપ્શન સી। 10મો સવાલ, એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં 2 વધારે છે। આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે? તો ઋણ વિષમ છે, બરોબર, ઋણ વિષમ એ। 11મો સવાલ, જો કોઈ બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો હોય? તો -3 થી +3 હોય છે। 12મો સવાલ, એક ચલ x નો મધ્યક 5 અને પ્રમાણિત વિચલન 2 છે તો y બરાબર 3x + 4 હોય તો y ચલનો મધ્યક પ્રમાણિત વિચલન અનુક્રમે 19 અને 10 થાય, ઓપ્શન સી। 13મો સવાલ, વિષમતા કેવું માપ છે? તો નિરપેક્ષ માપ છે, બરોબર। 2 પ્રકાર છે, નિરપેક્ષ અને સાપેક્ષ। વિષમતા નિરપેક્ષ છે તો વિષમતાંક જે છે એ સાપેક્ષમાં। ચલો, 14મો સવાલ, સમમિત આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ આવશે, Q3 બરાબર 2m - Q1। 15મો પ્રશ્ન, એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમ ધરાવે છે તો આવૃત્તિ વિતરણના મૂલ્યનો મધ્યક કેટલું હશે? તો બહુલક કરતાં ઓછું હોય છે। 16મો સવાલ, જો Q3 - m > m - Q1 હોય તો વિષમતાનો પ્રકાર જણાવો, તો ધન આવશે। 17મો, હવે ચેપ્ટર નંબર 6 થી ચાલુ થાય છે। n+1 ફેક્ટોરિયલ = 120 હોય તો nની કિંમત કેટલી થાય? બરાબર, તો અહીંયા nની જગ્યાએ આપણે જો 4 લઈએ તો 4 + 1 એટલે 5, તો 5નો ફેક્ટોરિયલ 120 થાય છે, તો આપણે જવાબ આવશે nની જગ્યાએ 4 લેવા પડે, બરાબર। શું લેશું? 4। 18મો પ્રશ્ન, ક્રમચય અને સંચય પ્રચલિત સંકેત અનુસાર નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો NCR બરાબર NPR ભાગ્યા R ફેક્ટોરિયલ। ચલો, 19મો સવાલ, જો કોઈ એકમના સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય તો બંને સમૂહમાંથી કોઈપણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? તો m + n, ઓપ્શન ડી। 20મો સવાલ, x + a n - 1 વિસ્તરણ કુલ કેટલા પદ થઈ શકે? તો n જેટલા પદ થઈ શકે। 21મો પ્રશ્ન, NCRની કિંમત નીચેના પૈકી કોના બરાબર હોય છે? તો ઓપ્શન બી, NCn - R। n ફેક્ટોરિયલ એટલે શું? 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર, બરોબર। દાખલા તરીકે તમને 5 ફેક્ટોરિયલ કીધું હોય તો 5ને 1 સુધી ગુણાકાર જવાનો, 5 × 4 × 3 × 2 × 1, એ રીતે 7 કીધું હોય તો 7 થી 1 સુધી જવાનું। જેટલા ફેક્ટોરિયલ ને આગળ સંખ્યા હોય
તો 1 સુધી આપણે ગુણાકાર જવાનું. ચલો 23મો સવાલ, NC0 બરાબર NCNની કિંમત શોધો. તો 2 આવશે, બરાબર. કેમ કે NC0ની સંખ્યા પણ 1 આવશે વત્તા NCNનો પણ જવાબ 1 આવશે, એટલે 1 + 1 બરાબર 2 થાય. ચલો, એક ફનફેરની રાઈડમાં 3 વ્યક્તિઓ બેસવા માટે 8 જગ્યાઓ છે. તો આ જગ્યાઓ પર કેટલી રીતે બેસી શકાય? બરાબર. જો સીટ છે 8 અને વ્યક્તિઓ છે 3, તો 8માંથી કોઈ પણ 3 જણાને આપણે બેસાડવાના. તો 8p3. ચલો, x વત્તા aની n ઘાતનું વિસ્તરણનું અંતિમ પદ, તો aની n ઘાત. બરાબર. ચલો 26માં, 10 × n ફેક્ટોરિયલ બરાબર 240 હોય તો nની કિંમત 4 લેવી પડે. બરાબર. એટલે 4 × 4નો ફેક્ટોરિયલ આપણે કરશું, ગુણ્યા 10 કરશું, 4નો ફેક્ટોરિયલ થાય 24. એટલે 24 × 10 કરશું એટલે આપણને 240 જવાબ મળે. એટલે જવાબ આવશે 4. 27મો પ્રશ્ન, દ્વિપદી વિસ્તરણનું સહગુણક શોધવા માટે ત્રિકોણ રચના કોણે કરી હતી? તો બ્લેસ પાસ્કલે કરી હતી. 28મો પ્રશ્ન, જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે? તો પદિક નિદર્શન પર. 29મો પ્રશ્ન, એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શનમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો ઓપ્શન ડી, સમષ્ટિના કેટલાક એકમોનો. 30મો સવાલ, પ્રાચલ અને આગળક અનુક્રમે કોના લક્ષણ છે? તો ઓપ્શન એ, સમષ્ટિ અને નિદર્શના લક્ષણ છે. ચલો, ત્યારબાદ 31મો પ્રશ્ન, સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવા માટે વૈજ્ઞાનિક રીત કઈ છે? તો યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. 32મો પ્રશ્ન, કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણસર થતી ચકાસણી એ સમષ્ટિ તપાસ છે. 33મો અને છેલ્લો પ્રશ્ન છે કે વિષમાંક સમષ્ટિમાંથી નિદર્શ મેળવવા માટે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. બરાબર. અહીંયા આપણે વિભાગ એ કમ્પ્લીટ કરીએ છીએ. ટૂંક જ સમયમાં બધું જ સોલ્યુશન આવી જશે. તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.